આજે આપણે બનાવીએ છીએ દાલ કે કબાબ. તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. આ છે ને દાળ છે, આમાં ચણાની દાળ 1 કપ લેવાની અને બીજી બધી મિક્સ દાળ 1 કપ. પછી એને છે ને 2 થી 3 કલાક ગરમ પાણીમાં પલાળીને કુકરમાં એક્ઝેક્ટ 2 સીટી જ વગાડવાની, એથી વધુ નહીં, રાઈટ. અને પછી એને આવી રીતે કોરી કરવા, નિતારવા, આવી રીતે ચાળણીમાં મૂકી દેવાની 1-2 કલાક માટે. તમે જ્યારે દાળ પ્રેશર કુક કરો 2 સીટીએ, તો મીડિયમ ફ્લેમ પર પ્રેશર કુક કરજો, નહીતર કાચી રહેશે. ઓકે, પછી આવી રીતે નિતારી લેવાની. હવે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. હવે છે ને પર્યુષણ આવે છે, તો હું આમાં મેશ્ડ પોટેટોસ બાફીને મેં મેશ કર્યા છે. એ તો 3 થી 4 સીટી પર કરવાના, બધાને ખબર છે. પણ પર્યુષણ આવે છે તો તમે આમાં કાચા કેળા બાફીને લઈ શકો. પછી બીજું ઇન્ગ્રીડિયન્ટ્સ છે આદુ અને મરચાંની પેસ્ટ છે, 1 થી 2 ચમચી. પર્યુષણ આવે ને તો મરચાંની જગ્યા પર આપણે રેડ ચીલી ફ્લેક્સ આટલું લેવાનું, કારણ કે ઇટ ઇઝ ટુ સ્પાઇસી, રેડ ચીલી ફ્લેક્સ. અને સૂટ પાવડર લેવાનો. ઓકે, આ મેં તમને સબસ્ટિટ્યૂટ આપી દીધું. કોઈ પણ રેસીપી હું કરું તો જૈન રેસીપી તમારે એને જૈન બનાવી દેવી હોય ને, તો પોટેટોઝની જગ્યા પર કાચા કેળા લેવાના, મરચાંની જગ્યા પર રેડ ચીલી ફ્લેક્સ અને આદુની જગ્યા પર સૂટ પાવડર. ઓકે, પછી છે ને આપણને જોશે ઘી 2 થી 3 ચમચી. પછી જોશે હિંગ, જીરું, રેડ ચીલી પાવડર, આ બધું હિંગ, જીરું, રેડ ચીલી પાવડર 1 ટેબલ સ્પૂન, ધાણા જીરું પાવડર વધારે લેવાનું 2 ચમચી, હળદર થોડી હાફ ટીસ્પૂન. જો બધા મને પૂછે છે કે તમે કેમ બધામાં રેડ ચીલી પાવડર 1 ચમચી જ કહો છો. મને ફૂડ, મારી આઈઝને ગ્રીન ગમે છે, મને લાલ ચોળ ખાવાનું નથી ગમતું. તો તમને જો રેડ જોવું ગમે તો તમારે રેડ ચીલી પાવડર 2 ટેબલ સ્પૂન નાખવાનું. હું ધાણા જીરું વધારે નાખું છું. ઓકે, પછી આપણે લેવાનું છે આમાં વરિયાળી પાવડર 2 ચમચી, આમચૂર પાવડર 1 ટેબલ સ્પૂન. પછી જોશે બ્રેડ ક્રમ્સ. હવે જો તમારા પાસે બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે રોટલીનો ભૂક્કો કરી શકો. આ મેં રોટલીનો ભૂક્કો કર્યો છે. અને જો તમારા પાસે આ પણ ના હોય તો પછી તમારે કોર્નફ્લોર લેવો પડે. અકોર્ડિંગલી તમારું જે દાલ કબાબની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે 4 થી 5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈ લેજો. પછી મીઠું સ્વાદ અનુસાર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ કોથમીર છે 4 ચમચી, અને એમાં 1 થી 2 ચમચી ફુદીનો ચોપ્ડ છે, એ લેજો. પછી આપણને જોશે આટલા તો ઇન્ગ્રીડિયન્ટ્સ થઈ ગયા, રાઈટ. હવે ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. ઘી 2 ચમચી. સાંભળો, આની સાથે આપણે મેયો બનાવશું. તો જો મેયોના ઇન્ગ્રીડિયન્ટ્સ તમને કહી દઉં. મેયો માટે જોશે 1 વાટકી તેલ, 1/4 કપ દૂધ, લીંબુનું હાફ લેમન જ્યુસ, ખાંડ જોશે 1 દળેલી ખાંડ 1 ચમચી, અને રઈના કુરિયા કાં તો તમે રઈ ખાંડી લઈ લેજો, એ જોશે અરાઉન્ડ 1 નાની ચમચી. હવે આમાં હું એડ કરું છું જીરું પોપ થાય ને એટલે તમને આગળનું બતાડું. હા, અને આ રેસીપી માટે તમને જોશે આવું કૂકી કટર. બધા જ કબાબનો શેપ સેમ આવે એની માટે તમે આવું કૂકી કટર લઈ લેજો, ઠીક છે. અને ના હોય તો હાથથી કબાબ કરી લેજો. હવે હિંગ. પછી આમાં આપણે નાખશું 1 ઝીણો સુધારેલો કાંદો છે. આ દાલ કે કબાબનું એક ઇન્ગ્રીડિયન્ટ છે જે મેં ઇન્ટ્રોડ્યુસ કરવાનું ભૂલી ગઈ હતી. ફાઇનલી ચોપ. તમે દાલ કે કબાબમાં સ્ટફિંગ પણ કરી શકો. કોઈ જેમ કે આ છે આખું દાલ કે કબાબ બનશે થોડા સ્પાઇસી, રાઈટ. તો સ્ટફિંગ જોઈએ એનું કોન્ટ્રાડિક્ટરી, દેટ ઇઝ થોડું સ્વીટ. કોઈ તમે પનીર અને કિસમિસનું અંદર પનીર, કિસમિસ અને કાજુનું સ્ટફિંગ કરી શકો. યા તો પછી દહીં અને એની સાથે અત્યારે સિઝન કોર્નની છે, મકાઈની, તો થોડું બાફીને મકાઈનું છીણ અને થોડી દળેલી ખાંડ એમાં વચ્ચે સ્ટફ કરી શકો. યા તો ચીઝ ક્યુબ પણ સ્ટફ કરી શકો. આપણે આ કબાબમાં ધૂંગાર કરવાનો છે, તો તમને એક આવો કોલસાનો ટુકડો પણ જોશે. હવે ચલો, ઓનિયન સોટે થઈ ગયા છે, નાખી દઉં છું આદુ મરચાંની આમાં પેસ્ટ. હવે એ થોડાક સોટે થશે ને 1-2 મિનિટ, ત્યાં સુધી તમને આટલી નેચરોપેથી ટીપ આપી દઉં.
નાની નેચરોપેથી ટીપ આપી દઉં હું તમને કે સપોઝ તમને પેટમાં બહુ જૂના અલ્સર થયા હોય યા મરડો હોય યા ડાયજેશન પ્રોબ્લેમ હોય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય, તો ઓફકોર્સ તમે ડૉક્ટરની મેડિસિન તો લેવી જ પડે. પણ જો તમારે આને જડમાંથી મટાડવું હોય ને તો તમારે શું કરવું જોઈએ? બેલ ફળ આવે છે ને એનું જ્યુસ સવારે ભૂખ્યા પેટે પીવું જોઈએ. અને જ્યુસને કૂક નહીં કરતા, એને તમે આમ ખાંડની દસ્તાથી એનું પલ્પ, બહારનું આઉટર શેલ ક્રેક કરીને જે પલ્પ હોય એને ચાળણીમાં ઘસીને એમાં પાણી અને ચાટ મસાલો એડ કરીને એ પી જવાનું. તો એનાથી જડમાંથી અલ્સર્સ મટી જાય છે. તો આઈ હોપ કે અને કોઈ બી ડાયજેશન પ્રોબ્લેમ મટી જાય. અને બેલફળ બહુ ઠંડુ છે, દેટ ઇઝ ગુડ એપલ. તો એ ફ્રૂટ બહુ ઠંડુ છે, તો ગરમીમાં પીવાથી લૂ પણ તમને ના લાગે. તો આઈ હોપ દેટ ધીસ ટીપ વોઝ વેરી મચ હેલ્પફુલ ટુ યુ. હવે આપણે આમાં એડ કરશું આ બધી જ દાળ, કારણ કે દાળનું બધું જ મોઇશ્ચર આપણે કાઢવાનું છે. એટલે એને છે ને 2-3 મિનિટ આપણે સોટે કરવું પડશે. ફ્લેમ લો કરી દેજો. અને આમાં એડ કરવાનું લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર 2 ચમચી, પછી હળદર, પછી આપણે આમાં એડ કરવાનું આમચૂર પાવડર, અને એડ કરશું આપણે વરિયાળી પાવડર અને મીઠું સ્વાદ અનુસાર. પછી આપણે આનું દાળનું બધું મોઇશ્ચર કાઢી લઈશું, બધા મસાલા મિક્સ કરી લઈશું. જો આ દાળ છે ને એનું મોઇશ્ચર આપણે કાઢવાનું છે. પણ દાળ બાફતી વખતે જો તમારી પાસે ટોટલ 2 વાટકી દાળ હોય ને તો સામે પાણી 3 વાટકી નહીં યુઝ કરતા. 2 કપ દાળ, 2 કપ વોટર પ્લસ 1/4 કપ ઓફ વોટર, બસ. નહીં તો પછી દાળ એકદમ મેશી થશે તો નહીં ગમે. દાળ કેવી એકદમ આખી છે કે નહીં જો તમે, એવી આખી રાખવા માટે જેટલી દાળ ને એટલું જ પાણી યુઝ કરવાનું પ્રેશર કુક કરતી વખતે. એનાથી થોડું વધારે પાણી ચાલશે. હવે જો મેં છે ને 2 થી 3 મિનિટ લો ફ્લેમ પર બધું સોટે કર્યું તો મોઇશ્ચર બધું નીકળી ગયું છે દાળમાંથી, બધા મસાલા ભળી ગયા છે. હવે આપણે આને છે ને ઠરવા આવી રીતે કથરોટમાં સ્પ્રેડ કરવું પડે. અને આ ઠરી જાય ને દાળ બધી પ્રોપરલી બધું ઠરી જશે પછી જ આપણે આમાં પોટેટો એડ કરીશું. અને પછી આપણે રોટલીનો ભૂકો થોડોક જ ઉમેરવાનો, આટલો બધો નહીં. કબાબ હંમેશા અંદરથી સોફ્ટ હોય અને બહારથી ક્રિસ્પી હોય. જો તમે વધારે ભૂકો ઉમેરશો ને તો કબાબ કડક થઈ જશે. હવે હું આ ઠરે ને ત્યાં સુધી મેયોનીઝ બનાવી લઉં. એગલેસ અને જૈન મેયોનીઝ બનાવું છું. તો એમાં છે ને ગાર્લિક યુઝ નથી કરતી. તમારે ગાર્લિક મેયો બનાવવું હોય ને તો આ ઇન્ગ્રીડિયન્ટ સાથે 3 થી 4 ગાર્લિકના ક્લોવ્સ એડ કરજો. 1 વાટકી તેલ, 1/4 કપ દૂધ, પછી અને બી કાઢ લેજો લીંબુના, અને લેમન જ્યુસ, આ ખાંડ અને રઈના કુડિયા, મીઠું એકદમ સ્વાદ અનુસાર. ચલો હવે આપણે આની ઉપર અને હવે વોશ મિનિટ સુધી ફેરવજો એટલે ઠીક થઈ જાય. હવે આપણે આમાં એડ કરી દઈશું કોથમીર 4 થી 5 ચમચી, પુદીનો 1-2 ચમચી. હવે આ આખું મિશ્રણ મીન્સ દાળનું ઠરી જાય પછી આપણે આમાં એડ કરીશું આ બધું જ પોટેટો. હવે શું કરવાનું? અધ કચરું મેશ કરવાનું મેશરથી, બહુ વધુ નહીં, નહીંતર કબાબ ખાતી વખતે છે ને જે એક મજા આવવી જોઈએ ને એ નહીં આવે. જો આ બધું છે ને એકવાર આપણે હાથથી બરાબર મિક્સ કરી લેવાનું, એટલે આપણને ખ્યાલ આવે કે હવે આપણે કેટલા બ્રેડ ક્રમ્સ યા તો રોટલીના ભૂકા નાખવા પડશે. મમ્મી આની ટેસ્ટ કરીને કે શું ઓછું છે ને શું. હવે હું જો મારું આવું મિશ્રણ જો તમે કેવું છે, મને અકોર્ડિંગલી જેટલા રોટલીનો ભૂકો જોઈએ છે હું નાખું છું.
આખું રેડી થઈ ગયું આ બધું. વચ્ચે એક આવી ડીશ, કારણ કે આપણે ધુંગાર કરવાનું છે, પ્લેસ કરી દેજો. આ કોલસો ગરમ કરવાનો 5 મિનિટ તો આને ગરમ કરજો જ હાઈ ફ્લેમ પર. પછી આપણે ધુંગાર માટે જોશે 1 થી 2 ચમચી ઘી. તો જો આ કોલસો મારો ગરમ થાય ને ત્યાં સુધી હું તમને કહી દઉં કે વડોદરામાં જે બેલફળ છે ને ખંડેરાવ માર્કેટ મળે છે, અને અમુક પ્લેસીસ પર ઝાડ પર બી હોય છે. જેમ કે અલકાપુરીમાં બોમ્બે શોપિંગ સેન્ટર છે ને એના પાછળના ભાગમાં ઘણા બધા બેલફળના ઝાડ છે. માય નેચરોપેથી ટીપ વોઝ પ્રીટી મચ હેલ્પફુલ. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. આને જો ધુમાડો થાય છે પ્લેસ કરી દેવાનું થોડું. હવે ટીકી માટે આપણે ઘી ગરમ કરી લઈએ. શેલો ફ્રાય કરવા ઘી જોશે ને. હવે 5 મિનિટ થઈ ગઈ છે, ભૂંગાર થઈ ગયો. આપણે આને બહાર લઈ લઈએ. પછી શું કરશું, ફ્લેમ ઓન કરશું. શેલો ફ્રાય કરવા હું એને ઘીમાં શેલો ફ્રાય કરું. આવું ગોડ ઇઝ ટુ હોટ. હું એને ઘીમાં શેલો ફ્રાય કરું છું. તમે તેલમાં પણ કરી શકો. હવે જો આપણે ટીકી વાળી લઈએ. અને આ ટીકીને આપણે રગદોડવાની છે રોટલીના ભૂકામાં. સ્પ્રેડ કરી દેજો રોટલીનો ભૂકો. અને પછી અહીંયા પ્લેસ કરશું. અને એક આપણે ગોળ કરીએ. કોટ કરી દેજો હા એને બ્રેડ ક્રમ્સમાં. હવે આપણે એને એકને પલટી જોઈએ. હજી વાર છે. ઓકે, થોડીક વાર પછી પલળશું. ત્યાં સુધી હું કિચન વાઇન્ડ અપ કરી લઉં. તો જો આ રેડી થઈ ગયા મારા દાલ કે કબાબ. અને ચલો આવી જાઓ જમવા. સો I hope you liked my recipe. So please do like, share and subscribe my channel.